જામનગરમાં ગુમ થયેલી મહિલાનો હત્યા કેસમાં આરોપીને પકડી પાડતી પોલીસ। જામનગરમાં 2 દિવસ પહેલા ગુમ થયેલી મહિલાની લાશ મળી હતી। મહિલાના પુત્ર દ્વારા ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। શોધખોળ દરમિયાન ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો। મહિલાની લાશ આરોપીના ઘરેથી મળી આવી। ડિફેન્સ કોલોનીમાં રહેતી રિંકીદેવી બંટુસિંહ કઠેરિયાની ગળું દબાવી હત્યા થઈ હોવાનું ખુલતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડી પાડેલ। મૂળ વતન મથુરા, હાલ જામનગરમાં પરિવાર સાથે વસવાટ કરતી હતી। નાગેડી ગામની દવાની ફેક્ટરીમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી। વર્ષ 2021માં પતિનું હાર્ટ એટેકથી અવસાન થતાં મહિલા વિધવા બની હતી। 3 સંતાનોની માતા નીતિન 17, રોહિત 19 અને અંજલિ 6। આરોપી વિજય ઓડીજ મૃતકના ઘરની પાછળ રહેતો હોવાનું બહાર આવ્યું। મહિલા અને આરોપી વચ્ચે ઓળખાણ તથા પારિવારિક સંબંધ જેવા સંબંધો હતા। મહિલા આરોપીને રાખડી બાંધતી હોવાનું પણ સામે આવ્યું। ગુમ થયાની ફરિયાદ બાદ શોધખોળમાં આરોપી પણ જોડાયો હતો, પરંતુ આખરે મહિલાની લાશ તેના જ ઘરેથી મળી આવતા શંકા ગાઢ બની। પોલીસે મુખ્ય આરોપી વિજય ઓડીજને ઝડપી પાડ્યો। સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી।